અને હવે વાત કરીએ ડ્રોન એટેકના ષડયંત્રની. વિશ્વમાં રશિયા, યુક્રેન અને ઇઝરાયલ હમાસ વચ્ચે જમીન અને આકાશથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધની આગ હવે સમુદ્ર સુધી પહોંચી ગઈ છે. 2 દિવસમાં દરિયામાં એક બાદ એક સતત અનેક હુમલા કરવામાં આવ્યા. હુમલાખોરોએ લાલ સમુદ્રમાં 2 જહાજોને નિશાન બનાવ્યા, જેને લઈને ભારતની સુરક્ષા એજન્સીઓ પણ હવે સતર્ક થઈ છે. અમેરિકી સેનાએ દાવો કર્યો છે કે યમનના હુમલાથી વિદ્રોહીઓએ લાલ સમુદ્રમાં 2 જહાજો પર ડ્રોન હુમલો કર્યો. આ જહાજોમાં ક્રૂડ ઓઇલથી ભરેલા ટેન્કરો લાદેલા હતા. ટેન્કરોમાં ભારતીય ધ્વજ લગાવવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં આ વાત ખોટી સાબિત થઈ. આ હુમલાની માહિતી મળતાની સાથે જ અમેરિકન યુદ્ધ જહાજ ઘટના સ્થળે પહોંચી ગયું હતું. લાલ સમુદ્રમાં જહાજ પર થયેલા હુમલા અંગે ભારતીય નૌસેનાએ જાહેર કરેલા નિવેદન મુજબ લાલ સમુદ્રમાં જે એમવી સાઈબાબા જહાજ પર ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો, તેમાં ગેબોન દેશનો ધ્વજ લગાવવામાં આવ્યો હતો. આ જહાજમાં 25 ભારતીયો હાજર હતા, જે બિલકુલ સુરક્ષિત છે. આ જહાજ પર ભારતીય તિરંગો લગાવેલો નથી. તો મહત્વના સમાચાર મળી રહ્યા છે, તેના પર નજર કરીએ. મહત્વના સમાચાર: ભારત આવતા જહાજ એમવીકે પ્લુટો પર ડ્રોન હુમલાના મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ભારતીય કોસ્ટગાર્ડનું જહાજ વિક્રમ મદદ માટે પહોંચ્યું છે. તો વિક્રમ જહાજની સાથે ભારત લાવવામાં આવી રહ્યું છે હુમલાનો ભોગ બનેલું જહાજ. ભારત આવતા જહાજ એમવીકે લેવા માટે વિક્રમ જઈ રહ્યું છે. વિક્રમની સાથે જ આ જહાજને ભારત લાવવામાં આવી રહ્યું છે. જીએસટીવી પર એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ભારત આવતા ઇઝરાયેલી વ્યાપારિક જહાજ એમવીકે પ્લુટો પર અરબ સાગરમાં ભારતીય તટ નજીક ડ્રોન વડે હુમલો કરાયો, જેને લેવા માટે વિક્રમ ગયું છે. તો આપ એક્સક્લુઝિવ દ્રશ્યો જીએસટીવી પર હાલમાં જોઈ રહ્યા છો. વિક્રમ દ્વારા આ જહાજને ભારત લાવવામાં આવી રહ્યું છે. એમવીકે પ્લુટો પર અરબ સાગરમાં ભારતીય તટ નજીક ડ્રોન વડે હુમલો થયો હતો. વિક્રમ જહાજ એમવીકે પ્લુટોને ભારત લાવી રહ્યું છે. ભારતીય તટ નજીક ડ્રોન વડે આ જહાજ પર હુમલો કરવામાં આવ્યો હતો, જેના પર લાઇબેરિયાના ઝંડા લગાવેલા હતા અને જહાજના એક ભાગમાં આગ લાગી ગઈ હતી. જી, તો આ વિશે જ વધુ માહિતી માટે સહયોગી કામેશ જોડાઈ ગયા છે. કામેશ, આ જે જહાજ છે તેને વિક્રમ દ્વારા ભારત લાવવામાં આવી રહ્યું છે, શું વિગતો મળી રહી છે? બિલકુલ કૃષ્ણા, આપને જણાવી દઉં કે અત્યારની જો 24 કલાકના સમયગાળાની જો વાત કરવામાં આવે તો ગુજરાતનો દરિયા કિનારો અત્યારે અસુરક્ષિત હોવાની વાત સામે આવી રહી છે. કારણ કે અગાઉ પ્રથમ જો ઘટનાની વાત કરવામાં આવે તો વેરાવળથી 370 કિલોમીટર દૂર બદરે એક ડ્રોન એટેકની ઘટના આવી હતી. જીએસટીવીએ પણ સૌપ્રથમ અહેવાલ પ્રસારિત કર્યો હતો અને તેને લઈને સતત દર્શકો સુધી જીએસટીવી મીડિયાના એક પ્રબળ માધ્યમ તરીકેની ભૂમિકા અદા કરી રહ્યું છે અને દર્શકો સુધી પડેપડની માહિતી પહોંચાડી રહ્યું છે. આ તમામ બાબતોની વચ્ચે સૌથી મહત્વના અને ચોંકાવનારા સમાચાર એ સામે આવી રહ્યા છે કે હજી આતંકી ગતિવિધિની ઘટના અટકવાનું નામ નથી લઈ રહી અને તેને લઈને જો વાત કરવામાં આવે તો ચોંકાવનારી બાબત અત્યારે એ સામે આવી રહી છે. વધુ એક જહાજ ઉપર હુમલાની ઘટના બનવા પામી છે. રેડીસીમાં આતંકી જે રેડીસીમાં હોતી આતંકી સંગઠન છે તેના આતંકીઓએ વધુ એક જહાજ ઉપર હુમલો કર્યા હોવાની બાબત સામે આવી રહી છે. જીએસટીવીની સ્ક્રીન ઉપર દર્શકો સુધી જે ખાસ દ્રશ્યો છે તે પણ પહોંચાડવાનો મારો નમ્ર પ્રયાસ છે. સૌથી મહત્વની બાબત એ કૃષ્ણ સામે આવી રહી છે કે એમવી સાઈબાબા નામનું
જે જહાજ છે એ જહાજ ઉપર યમનમાં હુમલો કરાયો છે અને જેને લઈને ચોંકાવનારી બાબત એ પણ સામે આવી રહી છે કે જેમાં 25 જેટલા ભારતીય ખલાસીઓ હતા. એ ખલાસીઓ સદનસીબે સુરક્ષિત છે. ભારતીય નેવી દ્વારા આ ખાસ જાણકારી આપવામાં આવી રહી છે અને જેને લઈને કહી શકાય કે આગળની તજવીજ અત્યારે હાથ ધરવામાં આવશે. પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે અગાઉની જે મેં આપને વાત કરી તેવી રીતના અગાઉ ડ્રોન એટેકની ઘટના બનવા પામી હતી. હવે બીજી જ આ કહી શકાશે કે યમનમાં ફરી એક જહાજ ઉપર હુમલાની ઘટના બની છે જેમાં ભારતીયોને ક્યાંક ને ક્યાંક નિશાન બનાવ્યા હોય તે બાબતને પણ નકારી શકાય તેમ નથી, કારણ કે 25 જેટલા ભારતીય ખલાસીઓ આ જ જહાજ ઉપર હતા. આ જ જહાજ ઉપર રેડ સીમાં હોતી સંગઠનના જે આતંકીઓ છે તેમણે હુમલો કર્યો. જે જહાજનું નામ જે છે એ MV સાઈબાબા નામનું જે જહાજ છે ત્યાં યમનમાં હુમલો કરવામાં આવ્યો છે અને જેને લઈને આ અત્યારના સમયના ખૂબ મોટા સમાચાર ચોક્કસથી કહી શકાશે. જી આભાર કામેશ સમગ્ર માહિતી આપવા માટે.